તમે પ્રાઇવેટ ગાડીમાં લઈને સાહેબ અમે જોનલ સાહેબ ને પૂછી સોનલ સાહેબ ને તમારે વાત કરાય જ નહીં તમારે. અરે અમે પણ અમારા ઉમેદવારને વાત કરી તો જોયું કે ભાઈ અમે લઈને જઈએ છીએ. એજન્ટોની વાતમાં જવા દો તમે. તમારે લઈને જવાતું જ નથી. તમે એમ બસ ના આવે એવું એમ નહીં બસ સવારમાં પેટી મૂકવા આવ્યું અમે બસ ત્યાંથી સીધી ડાયરેક્ટ આવે એટલે સરળતા માટે એમના માટે ગયા હતા. પણ બસ આપણે મૂકી જ છે મૂકવા આવી તો બરાબર. તમે લેવા કેમ લાગી ગયા? એ તો બરાબર છે. તમે લેવા કેમ લાગી ગયા? આવી ઉભો થાય એવો આપણે લઈ ભાઈ બધું લેતા તમારે જવું તો અમારે એક એજન્ટ ને બેહારો હતો સાથે. એજન્ટ ને કીધું કઈ ગયા પણ આપણે બેસાડાય આપણે ફોલ્ટમાં ના આવી. ના ના સાચી વાત. સાહેબ બરોબર તમે હું ફોલ્ટમાં ના આવી. તમને હજુ તો કોઈ એવો વિષય તમે આપણે જોઈ લેવાનું ખૂટે બરાબર. તમને કદાચ જેવું હોય કંઈ તો આપણે જો હજુ આવતો ને અહીંયા જ છે બધું. મેં કીધું તમારે અમારે એક જ એજન્ટ બેહારો હતો સાથમાં સાથે. સાહેબ ને કઈ તમારું નામ શું? લાલભાઈ. હાલો તમે આ ફોનમાં વાત કરી લો ભાઈ. અરે હું આ વખત પર પહોંચવા આવ્યો. મેં કીધું કાં શું છે કે એટલું લઈને નીકળી ગયા છે. 5 મિનિટ મેં કીધું સીમા ગયા કારણ કે એમની સ્પેશિયલ ગાડી લઈને. એવું હતું તો આઈને કીધું તમે આઈને મને તમે જો એવું કીધું તમારે આ ગાડીમાં લઈ જાઓ ને. હું ના પાડી કેટલી વાર સમજવાનું અમે અમે નોકરી અમારું શું બીજું કઈ હોય તો બોલો તમારે ખોટું હોય તો બોલો. કોઈ કઈ ખોટું થયું હોય મતદાનમાં ક્યાંય ઉભો થયો હોય તો તમે કરશો. કેટલી મિનિટ થઈ ગયું? 5 મિનિટ. અમે સરળતા માટે વડીલ અમે ખાલી સરળતાની વાત નથી કરતો હું. બસ જોનલને પૂછી કીધું અમે બસ હાઈવે સુધી આવી જઈએ. એમને હાઈવે સુધી આવી જઈએ. એટલે તમારે જોનલ એવું કીધું તમને કે હાઈવે સુધી તમે આવી શકો. એમને એવું કીધું તમે હમણાં મને હું પહોંચ્યો ને એટલે ધંધુકાની વાત મળી મને. ના હાઈવે સુધી ધંધુકાની વાત મળી મને. હજુ 10 મિનિટ પણ તમે અહીંથી નીકળ્યા એટલે વાત એવી મળે ધંધુકા જાય. તો એના સીધા એમ લઈને બરોબર. ના ના અમે 10 જ મિનિટ થઈ હજુ ખાલી. કેટલી 10 મિનિટ નથી. આ ભાઈને ખબર જ છે 10 મિનિટ. અને હાઈવે કીધું બસમાં સીધા બેસી જઈશું એમ. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.